દીપડાની દહેશત। અમદાવાદ બાદ હવે સાણંદમાં પણ દીપડાની દહેશત છે। સાણંદની સીમમાં દીપડાના નવા ફૂટપ્રિન્ટ પર મળતા જ વન વિભાગ દોડતું થયું। મોટી દેવતી ગામ તરફ ઈંટોના ભઠ્ઠા નજીક સેંકડો નિશાન મળ્યા। પાંજરું ગોઠવાયું છતાં દીપડો હજુ પણ વન વિભાગની પકડથી દૂર છે। ત્યારે શું થયું છે આવો જોઈએ, જાણીએ, સમજીએ। જંગલનું ખુખાર પ્રાણી હવે શહેર અને ગ્રામ્ય વિસ્તારો તરફ વળ્યું છે। અમદાવાદ જિલ્લામાં દીપડાની મૂવમેન્ટે લોકોની ચિંતા વધારી દીધી છે। સાણંદમાં ગઈકાલે દીપડાના પગલાં મળ્યા બાદ ફરી નવા ફૂટપ્રિન્ટ સામે આવ્યા છે। સાણંદની આસપાસના વિસ્તારોમાં દીપડાની હાજરીના જે વધુ પુરાવા મળ્યા છે તેને પુષ્ટિ આપતા હજી કેટલાક જે પંજાના નિશાન છે અન્ય ખેતરમાં પણ જોવા મળી રહ્યા છે। આપ જોઈ શકો છો જે રીતે એક જ લાઇનમાં દીપડાના અહીંયાથી પસાર થવાના જે પુરાવા મળી રહ્યા છે તેના પગના તાજા નિશાન છે અને તે ધીમે ધીમે આગળ વધી અને જે પાછળની તરફ હજી જાળી ઝાખરા વિસ્તાર છે કે જે સંપૂર્ણ નિર્જન છે ત્યાં તરફ જઈ રહ્યા છે। સાણંદ નગરની સીમથી અંદાજે 500 મીટર દૂર ફરી દીપડાના પગલાં જોવા મળ્યા। મોટી દેવતી ગામ તરફ જવાના માર્ગે ઈંટોના ભઠ્ઠા નજીક સેંકડો નિશાન મળી આવતા વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી। 600 થી 700 મીટરના અંતરે આ નવા પગલાં જોવા મળ્યા છે અહીંયા અને હવે આગળ તરફે જોવા મળે છે। અત્યારે હાલમાં દીપડો જે સગીચક જોવા મળ્યો નથી, પણ એના ફિંગર છે અને જે ફિંગર મળ્યા એની બાજુમાં તે થોડા માઇલમાં સ્કૂલ છે, તો હજુ કોઈ એક્શન લેતું નથી। રાત સુધી કોઈ હતું નહીં, આજે ફોન કર્યો ત્યારે આવી ગયા છે વન વિભાગ વાળા। આસપાસના ખેતરની સ્થિતિ અત્યારે હાલમાં ખરેખર ખેડૂતની અંદર એટલી બધી ગભરાટ છે, ખેતરમાં કોઈ મજૂર કામ કરવા નથી આવતું। હજી સુધી ફોરેસ્ટ નક્કી નથી કરી શક્યું કે ખરેખર દીપડો છે કે બીજું કોઈ જનાવર છે। વન વિભાગના અધિકારીઓ અને આરએફઓની ટીમે પગલાના નિશાનનું પરીક્ષણ કર્યું। પ્રાથમિક આકલન મુજબ દીપડો અંદાજે 4 થી 5 વર્ષનો અને પુખ્ત વયનો હોવાનું સામે આવ્યું છે। ખોરાક અને સુરક્ષિત આશ્રયની શોધમાં દીપડો આ વિસ્તારમાં પરિભ્રમણ કરતો હોવાની શક્યતા છે। અત્યારે જે નવા ફૂટમાર્ક્સ મળ્યા છે, સવારે જે આપણને મેસેજ મળ્યા હતા એના અનુસંધાને આપણે સ્થળ ઉપર આવીને સ્થળ તપાસ કરી છે। સ્થળ તપાસ કરતાં દીપડાના ફૂટમાર્ક્સ હોવાનું પુષ્ટિ થાય છે અત્યારે, અને એ અનુસંધાને આજુબાજુનો ફરીથી આગળનો વધારાનો સર્ચ વિસ્તાર કરીએ છીએ અને જરૂર જણાય ત્યાં પાંજરા મૂકી અને પાંજરે પુરાવા માટે આપણે બનતા પ્રયત્નો હાથ ધર્યા છે। નાઇટ માટે આપણો સ્ટાફ નાઇટમાં ડ્યુટી પર રહેશે, તે સિવાય થર્મલ ડ્રોનની પણ વ્યવસ્થા કરીશું આપણે અને આજુબાજુના વિસ્તારને સર્ચ કરવા। દીપડાની સતત મૂવમેન્ટને પગલે વન વિભાગે સર્ચ ઓપરેશન તેજ કર્યું છે। સંભવિત માર્ગો પર પાંજરા ગોઠવવાની તજવીજ શરૂ કરવામાં આવી છે। જોકે પાંજરું ગોઠવાયા બાદ પણ દીપડો હજી સુધી વન વિભાગની પકડથી દૂર છે। સાણંદ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં દીપડાની હાજરીથી ખેડૂતો અને ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે। વન વિભાગે લોકોને ખાસ સાવચેતી રાખવા અને રાત્રિના સમયે એકલદોકલ બહાર ન નીકળવા સૂચના આપી છે। હવે વન વિભાગનું લક્ષ્ય એક જ છે, દીપડાને વહેલી તકે સુરક્ષિત રીતે પાંજરે પૂરવો અને તેને કુદરતી આવાસમાં પરત મોકલવો। સતત પેટ્રોલિંગ અને સર્ચ ઓપરેશન વચ્ચે દીપડો ક્યારે પકડાય છે તેના પર સૌની નજર છે। અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ।